જાલીસણા બસ સ્ટેશન પાસે ગંદકીનું સામ્રાજ્ય, તળાવની દુર્ગંધથી લોકો પરેશાન. જાલીસણા ગામના બસ સ્ટેશન નજીક આવેલ તળાવ ગંદકી અને દુર્ગંધનું કેન્દ્ર બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તળાવમાં ગંદુ પાણી, પ્લાસ્ટિક કચરો અને ઝાડીઓના કારણે મુસાફરો, વેપારીઓ અને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગ્રામ પંચાયતના બેદરકાર વહીવટને કારણે લાંબા સમયથી સફાઈ કામગીરી થતી નથી. ઇન્ડસ્ટ્રીયલ વિકાસ અને વિદેશી મહેમાનોની અવરજવર વચ્ચે ગામમાં આવી અસ્વચ્છ સ્થિતિ ગામની છબીને નુકસાન પહોંચાડી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની માંગ સાથે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. સ્ટોરી બાય મહેન્દ્ર ગજ્જર માંડલ, અમદાવાદ, માન ન્યૂઝ. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.